ભારતીય જનતા પાર્ટીની ચિંતા એ છે કોને બનાવવો ને કોને નહીં. બધાએ દાવેદારો છે, કોને બનાવવો ને કોને નહીં. કોંગ્રેસને એમ છે કે બનાવો ખરો, પણ કોને બનાવો છે તો નહીં. એ આવે તો એનું કોઈ જૂથ નથી ને એ કોઈ જૂથના નથી. અને એની જે ગ્રાસરૂટ લેવલ કામ કરવાની પદ્ધતિ જે છે એનાથી આખું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને જે બિલકુલ ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા વાકેફ છે. કાવડિયા વગર તો કંઈ હાલે નહીં. નાણાં વગરનો નાથ્યો, નાણે નાથાલાલ. તો નાથાલાલ થવું હોય તો કોઈક કાવડિયા વાળો માણસ તો જોઈએ ને, અથવા તો મેનેજ કરી શકે હોવો જોઈએ. 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો તો CR પાટીલ સમકક્ષ કોઈ વ્યક્તિ ભાજપને નહીં મળતા હોય, તેના કારણે આટલું લાંબુ ખેંચાયું છે. CR પાટીલ ભાજપના હૃદયમાં સ્થાન નથી મેળવી શક્યા. આ તો સત્તા ઉપર છે એટલે કોઈ બોલતું નથી. બાકી જો ખબર પડે કે પાટીલભાઈ એક્સ થઈ ગયા એટલે તમે જોજો હંધાય એના લુગડા ધોહાય બધાય. ભારતીય જનતા પાર્ટીને કેવો માણસ જોઈએ છે જે જનતાની કાંઈક વાત સમજે. આ બધા મન કી બાત કરે પણ પોતાના જન કી બાત કોઈ કરતું નથી. તો કચ્છ સૌરાષ્ટ્ર એની તમે બાદબાકી કરો તો મેળ ન પડે. રામાયણમાંથી તમે સીતાજીનું પાત્ર કાઢી નાખો, મહાભારતમાંથી દ્રૌપદીનું કાઢી નાખો, કાંઈ વધે નહીં. વૃક્ષમાંથી તમે પીપળો કાઢી નાખો, પર્વતમાંથી હિમાલય કાઢી નાખો, કાંઈ વધે નહીં. સૌરાષ્ટ્રને કાઢી નાખો તો કાંઈ ન વધે. આ તો આખી ધરા જુદી છે, સમજી લ્યો. ગુજરાતમાં અત્યારે બે ચર્ચાએ જોર પકડ્યું છે. એક તો છેલ્લા 1.5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી. CR પાટીલ જે મોરચો સંભાળી રહ્યા હતા, તેમને કેન્દ્રીય મંત્રી બન્યાના 1.5 વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ મળ્યા નથી. બીજી તરફ 2022ની વિધાનસભાની ચૂંટણી ખરાબ રીતના હાર્યા બાદ, પેટા ચૂંટણી પણ ખરાબ રીતના હાર્યા બાદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ મામલે હવે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે, સૌરાષ્ટ્રની રાજનીતિ પર તેની શું અસર થશે, તે વિશે આજે વાત કરીશું. અને આ ચર્ચા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. નમસ્કાર સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ, ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો મુખ્ય ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ હતા, પરંતુ ભાજપ તો ગુજરાતમાં આટલું મજબૂત છે, તેમ છતાં 1.5 વર્ષ સુધી તેમના પ્રદેશ પ્રમુખ નવા મળ્યા નથી. CR પાટીલના સમકક્ષ શું માનો છો? જો નવા પ્રદેશ પ્રમુખ પદે કોને નિમવા, એમાં ભાજપ અને કોંગ્રેસ એ બેની દ્વિધા છે, અલગ અલગ પ્રકારની છે. સુખી માણસને એમ હોય કે શું કરીએ તો ભૂખ લાગે, ડાયટિંગ કરીએ, કસરત કરીએ, ફલાણું કરીએ, સૂપ પીએ, ભૂખ ઉગડવી તો જોઈએ ને, શું કરીએ તો ભૂખ લાગે. અને દુખી માણસને શું હોય કે ભૂખ લાગે પણ શું કરીએ, ખાવાનું કઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટીની ચિંતા એ છે કોને બનાવવો ને કોને નહીં. બધાએ દાવેદારો છે, કોને બનાવવો ને કોને નહીં. કોંગ્રેસને એમ છે કે બનાવો ખરો, પણ કોને બનાવો છે તો નહીં. આ બેની સ્થિતિ છે. હવે તમને હું વાત કરું. ભારતીય જનતા પાર્ટી લગભગ અઠવાડિયા 10 દિવસમાં પ્રદેશ પ્રમુખનું જે ગૂંચ આખી થઈ છે, કોકડું ઉકેલી નાખવામાં એના મતમાં છે. હવે લાંબુ ખેંચાય એમ નથી. ખેંચે છે, તૂટશે. હવે બહુ થઈ ગયું. ચૂંટણી પણ વિસાવદરની પતી ગઈ, બાકી બધું પૂરું થઈ ગયું છે. રાષ્ટ્રીય અધ્યક્ષની બનાવવાની પણ આ ઘણી બધી બાબતો છે. એટલે હવે પૂર્વિનભાઈ આ લોકો નક્કી કરે છે કે આપણે અઠવાડિયા 10 દિવસમાં નિર્ણય કરી નાખવો. અને એ નિર્ણય કરવામાં શું ચાલે છે, હવે તમને આમ તો ઘણી બધી બાબતો આપણને ઇન્ટરનલ બાબતોની ખબર છે, પણ હું થોડી હાઇલાઇટ્સ આપી દઉં જેથી આપણા દર્શકોને લાંબુ ખેંચવું ન પડે. જરૂર નથી કે એને 20 મિનિટ બેસી દેવું, એને એનો જવાબ મળી જાય. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે 2-3 નામ જે છે, ખાસ કરીને 2 જ નામ છે આમ તો, તે અત્યારે હોટ ફેવરિટ છે અને બેમાંથી એકનો મેળ પડે એવું લાગે છે. એકનું નામ છે દેવુસિંહ ચૌહાણ. એ ખેડાના સાંસદ છે, તે ગ્રેજ્યુએટ છે, ખેડાના સાંસદ છે, ક્ષત્રિય ગણાય, રાજપૂત છે એટલે એ OBC-માં ગણાય. વળી પાછું એ પોરબંદરમાં ભણેલા છે, સરકારી પોલિટેકનિકમાં ડિપ્લોમેટ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો છે. એટલે પોરબંદરમાં ભણ્યા એટલે સૌરાષ્ટ્ર પણ ગણાય થોડું ઘણું. એમ નહીં કે ભાઈ બધું દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત. જો આજે CR પાટીલ દક્ષિણ ગુજરાતના હતા, અત્યારના મુખ્યમંત્રી મધ્ય ગુજરાતમાં ગણાય, તો સૌરાષ્ટ્રને કાંઈ નહીં, સૌરાષ્ટ્રને કાંઈ નહીં એવું ન થાય.
એટલે ઓબીસી પણ આવી જાય. ઓબીસી જેની અત્યારે ભારતીય જનતા પાર્ટીને જડીબુટીની જેમ જરૂર છે, ઓબીસી વોટ બેંકની. કારણ કે જે એની કોર વોટ બેંક જે છે, પાટીદારો હોય કે સવર્ણો હોય, જે છે એ છે ને એમાં નારાજ થયા એ પણ 100% નારાજી એને પટાવી શકાય એમ નથી. કારણ કે નારાજ થવાના એની પાસે પણ બહુ બુદ્ધિપૂર્વકના કારણો છે. એટલે એને હવે રીઝાવી કે મનાવી શકાય એમ નથી. ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે એવી એક નવી વોટ બેંક, નવી ઇન ધ સેન્સ સૌથી મોટી વોટ બેંક, જેની 65-70% એની જનસંખ્યા ગણાય, સરવાળે તમે ગણો તો 170 જેટલી જ્ઞાતિ આવે છે ઓબીસીમાં, અને એનું 65-70% જનસંખ્યા, એટલે વિચાર કરો ક્યાં જાય. એટલે એ બધા જે પેરામીટર્સ કહી શકાય, એમાં ભાઈ દેવુસિંહ ચૌહાણ જે અત્યારે સંસદ સભ્ય છે તે અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, એ એમાં બહુ ફિટ બેસે છે. અને એનું જીવન કે એનું કેરિયર ગ્રાફ તમે જો, એની લુગડે કોઈ દાગ નથી. એક પ્રમાણમાં બિલકુલ હોશિયાર અને સારા મંત્રી છે, અને હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. આ નંબર 1. નંબર 2, એમાં બીજું નામ જે ચાલે છે એ હર્ષદ ગિરી ગૌસ્વામીનું નામ ચાલે છે. એ નવું નામ બીજા બધાને લાગતું હશે, પણ ભારતીય જનતા પાર્ટીને નવું નામ નહીં લાગે, કારણ કે બિલકુલ ગ્રાસ રૂટ લેવલના કાર્યકર છે. અમિત શાહથી માંડીને હાઈકમાન્ડ જે કહેવાય ભારતીય જનતા પાર્ટીનું, એની ગુડ બુકમાં છે. અમદાવાદના જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે, અને આરએસએસ બ્રાન્ડ છે, એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના છે. એટલે એનામાં બીજી કોઈ આશંકા કરવાને કારણ રહેતું નથી. જેમ ઉમેશભાઈ મકવાણા છે, તો અત્યારે એમ કે ઠેકી ગયા, હવે આમ આદમી છોડી દીધું, હવે ક્યાંક બીજે જશે, બીજા કેટલાક કોંગ્રેસમાંથી ઠેકીને ભાજપમાં આવ્યા. આ વ્યક્તિત્વ એવું છે જેનું નામ છે ભાઈ હર્ષદ ગિરી ગૌસ્વામી. એ આરએસએસ બેઝ છે, એટલે એનામાં ભરોસો મૂકી શકાય. અને આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટી હમણાં જેટલા જિલ્લા પ્રમુખો અને જેટલા શહેરના મહાનગરપાલિકાના પ્રમુખો નિમા, એમાં તમે જુઓ મોટા ભાગે એવી વ્યવસ્થા કરી કે સંસદ સભ્ય ન હોય, ધારાસભ્ય ન હોય, એવા ન્યૂ ફ્રેશ ચહેરા હોય. અત્યારે મેં દેવુસિંહની વાત કરી, એ તો છે જ અત્યારે સંસદ સભ્ય, પણ એ અપવાદરૂપ કિસ્સામાં મૂકવા પડે તો એમાં એની, કારણ કે એમાં ઓબીસી ફેક્ટરને ઘણું બધું કામ કરે છે. પણ આ નામ જે બીજું જે છે હર્ષદ ગિરી ગૌસ્વામીનું, એમાં એ નથી સંસદ સભ્ય, નથી ધારાસભ્ય, અને એ પ્રમાણમાં યુવાન કહી શકાય. આમ યુવાન નહીં, પણ પ્રમાણમાં કહી શકાય. પણ એના કરતાં તે એના હોવાથી ફેર શું પડે એમ છે, નારાજ થનારાઓની સંખ્યા નહીવત બનશે. નહીતર શું થશે, ભારતીય જનતા પાર્ટીમાં જેને પણ પ્રમુખ બનાવે એ એક પ્રમુખ અને 10 નારાજ. ગેટ 1 બાય 1 ફ્રી તો આપણે સાંભળ્યું તો ગેટ 1 બાય 1 10 થઈ જાય. નારાજ થનારાઓની સંખ્યા ઓર વધી જાય, અને એ પછી મંડે સમાજના નામે બધું ઓહાપોહ મચાવવા કે આ તો કોળી સમાજને અન્યાય છે, કોકે આહી સમાજને અન્યાય છે, કોકે સવર્ણોને અન્યાય છે, કોકે પાટીદારને અન્યાય છે, તો બધો ડખે ચડી જાય એમ છે. હર્ષદ ગિરી ગૌસ્વામી જે છે એ તમે જુઓ, એ આવે તો એનું કોઈ જૂથ નથી ને એ કોઈ જૂથના નથી. અને એની જે ગ્રાસરૂટ લેવલ કામ કરવાની પદ્ધતિ જે છે, એનાથી આખું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને જે બિલકુલ ભાજપના વર્ષો જૂના કાર્યકર વાકેફ છે, એને કોઈ વાંધો ન હોઈ શકે. બધાને ખબર છે કે આનું કોઈ પૂર્વગ્રહ કે એવું કઈ હોતું નથી. એટલે આ બંને નામ મેં કીધા છે, દેવુસિંહ ચૌહાણ અને હર્ષદ ગિરી ગૌસ્વામી, બેના નામ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. અને બીજો મુદ્દો હવે થોડો કોંગ્રેસનો કહી દઉં આપને. કોંગ્રેસમાં અત્યારે મેં શરૂઆતમાં કીધું ને, ભાજપમાં એમ છે કે કોને બનાવવા ને કોને મૂકવા, અનેકો નામ છે. અને કોંગ્રેસમાં જુદી ઘટના છે, ભાઈ ક્યાંથી લાવવા એવા નેતા કે જે આપણને ખપ લાગે અને પક્ષને ઉજાગર કરે. કારણ કે કોંગ્રેસની સ્થિતિ જરા જુદી છે. એને જોઈએ છે શું કે પાર્ટીને ચલાવવા માટે જે ફંડ જોઈએ છે મહિને, અને અમે હવે ચૂંટણીના વર્ષો આવશે, હમણાં 26માં જિલ્લા પંચાયત, 27માં વિધાનસભા, તો કાવડિયા વગર તો કઈ હાલે નહીં. નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ. તો નાથાલાલ થવું હોય તો કોઈક કાવડિયા વાળો માણસ તો જોઈએ ને, અથવા તો મેનેજ કરી શકે એવો જોઈએ. એમાં અત્યારે નામ સૌથી આગળ ચાલે છે વીરજીભાઈ ઠુમ્મર, અમરેલીના. વીરજીભાઈ ઠુમ્મર પાકઠ એટલે કે પરિપક્વ રાજનીતિજ્ઞ છે. એમના દીકરી જે છે જેનીબેન ઠુમ્મર, એ આશાસ્પદ નેત્રી છે, આશાસ્પદ નેત્રી, ભણેલા ગણેલા છે, મહિલા વિંગમાં અત્યારે એક્ટિવ છે. અને એનું ફ્યુચર એ લોકો માની રહ્યા છે કે કોંગ્રેસના ફ્યુચરમાં એનું બહુ સારું ક્યાંક સ્થાન હોઈ શકે. અને વીરજીભાઈ કારણ કે એ લેવા પાટીદાર છે,
અને કાવડિયા બાવડિયામાં મેનેજ કરે. કાવડિયા એટલે ખંડની ન ઉઘરાવે, પણ ઉદ્યોગ ગૃહો પાસેથી વિશ્વસનીયતા કેળવી અને ફંડ લઈ આવવામાં વીરજીભાઈ ઠુમરનું નામ ચાલે એમ છે. આમાં દરેક ઉદ્યોગ ગૃહો એકબીજા આવા ફંડ વગેરે આપતા જ હોય છે, એને ખબર પડતી જ હોય છે કે આમાં વાવવાનું છે, એટલે થોડુંક વાવો તો ઉગે. એટલે અત્યારે એનું નામ છે. બાકીના બે નામ છે, અમિત ચાવડાનું નામ છે અને શૈલેષ પરમાર. અમિત ચાવડા આપણે બધા જ જાણીએ છીએ, એ અત્યારે પણ સારા હોદ્દા ઉપર છે અને નામાંકિત વ્યક્તિ છે, કોંગ્રેસના પીઢ નેતા છે. પણ એની પ્રોબ્લેમ એ છે કે એણે એવું કમિટમેન્ટ નથી કરવા માંગતા કે પાર્ટીને જે આવશ્યક ફંડ છે એ હું એકત્રિત કરી આપીશ. થાય એટલું કરી દે, પણ તમે દર મહિને 30-40 લાખ રૂપિયા જોઈએ, ક્યાંથી કાઢવા? એટલે એક ઈ ડખો છે. શૈલેષ પરમાર એમાં આમ છે સક્ષમ, કારણ કે અડધી પરધી કોલેજો તો એની ભાજપની હારે હાલે છે. ભાજપની બી ટીમ હોવાની ફરિયાદ તો પોતે કરેલી છે, કોંગ્રેસના લોકોએ ઉપર સુધી કરી છે કે ભાઈ શૈલેષ પરમાર ખાલી આપણા કોંગ્રેસમાં છે એટલું જ છે, બાકી ભાજપની બી ટીમ છે. પણ હવે ભાજપની બી ટીમ હોય કે સી ટીમ હોય, કોંગ્રેસ વાળાની પાસે અત્યારે એ ટીમ જ ડખો છે. એ ટીમ જ નથી તો બી ટીમથી હલાવો. એ ટીમ રહી છે ક્યાં? શક્તિસિંહ રણ છોડીને વયા ગયા. ભાજપનો કોંગ્રેસ નોંધારું છે, એમાં કઈ વહીવટ નથી. તો કોક એવો માણસ તો જોઈએ ને. શૈલેષભાઈ પૈસે ટકે પણ વ્યવસ્થા કરી શકે એવાય છે અને જૂના અને પીઢ કોંગ્રેસના કાર્યકર છે, એમાં તો કોઈ ના નથી. એટલે એની પણ વાત ચાલે. બે જણાની મૂકે, બાકી બધી જે નામ છે એ બધું કહેવાય. નામ તો ઘણા બધા હોય, જેમ ભાજપમાં કેમ છે કે ભાઈ મયંકભાઈ નાયક છે, જગદીશ પંચાલ છે, ઉદય કાનગડ છે, કેટલાયના નામ આવે છે. મહિલા વિંગમાંથી કેટલાક નામ આવે છે. એમ પછી નામ ગણાય છે. અમિતભાઈ ચાવડા, પછી લાલજીભાઈ દેસાઈનું ઘણા કહે છે. લાલજીભાઈ દેસાઈ જે સેવાદળ વાળા જે છે ને સંગઠનમાં માહેર ગણાય છે, પણ એ એક્ટિવિસ્ટ છે. એક્ટિવિસ્ટ એટલે તમારી જાણ ખાતર ન હખે રે ન રેવા દે. એટલે એને કાવડિયા કોઈ ઈ મેનેજ ન કરી શકે, કારણ કે એને શું હોય, હારું ખરાબી ખરાબ એવું કહેવાની ટેવ હોય. હવે એ સમાધાન ન કરી શકે. લીડર કેવા હોય, લીડરે અમુક વસ્તુ જતી કરવી પડે. બહુ મોટા ઉદ્યોગપતિ હોય ને એને ખબર હોય કે એની નીચે જે ખજાનચીઓ હોય છે, કંપની નામ પગાર કરતા હોય કે ખર્ચા બધા હોય, એ ખર્ચામાં કાળું ધોળું થતું જ હોય, એને ખબર હોય. પણ એ ચલાવી લે. શું કામ? કે ભાઈ લાખ રૂપિયો કમાઈને દેતો હોય તો 5,000 ભલે ખાઈ જાય, એવું મોટું મન તો એનું હોય. ખાઈ જાય એની ખબર ન હોય એવું ન હોય, પણ એ કે ખાઈ જાય છે, પણ 95,000 મને મળે છે ત્યારે એ 5 ખાય છે ને, તો ભલે ખાતો, આપણને તો 95 મળે. એટલે એ સેન્સમાં તમને કહું તો લાલજીભાઈ દેસાઈ એમાંના નથી, કારણ કે એક તો એને જ્યાં જે હોય એ તો સેવા સંગઠનનો માણસ ખરો, પણ એ સમાધાન ન કરી શકે મોટા ભાગે. એટલે અત્યારે જે 3 નામ મેં કીધું, વીરજીભાઈ ઠુમર, અમિત ચાવડા, શૈલેષ પરમાર, આની વાત ચાલે. એમાં વીરજીભાઈ ઠુમર અત્યારે સર્વથી આગળ નામ છે, પછી જે થાય તે. જી સાહેબ, આપણે મોટી વાત કરી કે હર્ષદ ગોસ્વામી, જે દર્શકોને કદાચ નામ અજાણ્યું લાગતું હશે, તેની પર ભાજપ મહોર લગાડી શકે છે. સાહેબ, આપ શું માનો છો કે 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો તો CR પાટીલ સમકક્ષ કોઈ વ્યક્તિ ભાજપને નહીં મળતા હોય, તેના કારણે આટલું લાંબુ ખેંચાયું છે? એવું નથી પૂર્વિનભાઈ, હવે એના જેવા નથી જોતા. CR પાટીલ જેવા ભગવાન બચાવે. ભાજપ એમ કે છે ભલે એને ગમે એવડી ફતેહ મેળવી આપી, વિધાનસભા જીતાડી દીધી ને 26 માંથી 25 બેઠક લઈ આવી દીધી ને 156 નો રેકોર્ડ તોડ નાખ્યો, પણ સાહેબ પોલિટિકલી એચિવમેન્ટ જુદી વાત છે અને જનતાના હૃદયમાં સ્થાન મેળવવું જુદી વાત છે. CR પાટીલ ભાજપના હૃદયમાં સ્થાન નથી મેળવી શક્યા. આ તો સત્તા ઉપર છે એટલે કોઈ બોલતું નથી. બાકી જો ખબર પડે કે પાટીલભાઈ એક્સ થઈ ગયા એટલે તમે જોજો હંધાય એના લુગડા ધોહે બધાય મેલા જાહેરમાં, કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે છે પોલીસમેન, એનું વર્તન એવું રહ્યું. બેકગ્રાઉન્ડ તો હતું જ હતું, એનું વર્તન એવું રહ્યું. કોઈ કાર્યકર્તાઓને CR પાટીલ આમ દીઠે ગમતા નથી, પણ હવે હાંડ છે તો શું કરવું, એટલે બધા આવે પાટીલ સાહેબ જય હો, પાટીલ સાહેબ જય હો. આમાં તો સત્તા હોય, એમાં આ તો રાજકારણ તો કેવું ક્ષેત્ર, રાજકારણ આમ તો બધા ક્ષેત્રો એવા હોય, ઉગતા સૂર્યને હવ પૂજે, એનો તડકો કોઈને ખરાબ ન લાગે. દૂધણી ગાય હોય ને એની પાટું ભલે. એટલે માટે CR પાટીલ એના જેવા કોઈને જોતા નથી ભાઈ. ભારતીય જનતા પાર્ટીને કેવો માણસ જોઈએ છે જે જનતાની કઈક વાત સમજે. આ બધા મન કી બાત કરે પણ પોતાના જન કી બાત કોઈ કરતું નથી. એટલે જનતા હું માને છે તો કયો, તમે મન કી બાત કર્યા કરો છો, એટલે જનતાની વાત કરે એવા માણસની જરૂર છે. અને
એટલે હર્ષદગીરી ગોસ્વામી. કારણ કે બીજા કોઈ પણ હોય, ઉદય કાનગડ હોય કે તમે, હું તમને કહું દેવુસિંહ ચૌહાણનું નામ છે, મેં તમને પેલા કીધું કે જગદીશ પંચાલનું નામ છે, કે ભાઈ તમે મંત્રી છે તો એને કોઈ મયંક નાયકનું કે છે, કોઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે ભાઈ પીઢ માણસ એને રાખો. આવા તો અનેકો નામ છે. એ બધાય નામમાં શું છે, જેને રાખો એ એક પ્રમુખ, બીજા વિપક્ષ, 8-10 જણા વિપક્ષ અંદરો અંદર તૈયાર થઈ જાય, પક્ષમાં ને પક્ષમાં. એક પ્રમુખનું શપથ લે, બીજા 10 જણા વિપક્ષ આપોઆપ શપથ લઈ લે. હવે પાડી જ દેવા, બીજી વાત નહીં. હું કામ? હવે સમાજ લેવલે એટલી બધી, પેલા તો આ બધું જ પોલિટિક્સ આવું હતું નહીં. હવે પોલિટિક્સ એ કેરિયર બની ગયું છે, ધંધો કાયદેસરનો. કારણ કે એમાં ઊંધું પડે તો ધો થાય ધંધાનું. ધંધો નથી, ધો પૈસાનો તો ખરેડો છે, નામ ઠામ સામ દામ બધું. એટલે હવે કોઈ એક માણસને પ્રમુખ બનાવો એટલે બીજા 10 માણસ હળગી ઉઠે. અમને હું કામ નહીં? કારણ કે જેને પણ બનાવવામાં આવે કાસ્ટિઝમના આધારે, પાટીદાર હોય, ક્ષત્રિય હોય, ઓબીસી હોય, ફલાણું હોય, કોઈ પણ બનાવે તો બીજી પણ એની સમકક્ષ જ્ઞાતિ હોય એમ કે અમે હું કઈ કમ છીએ તો હવે જોઈ લેજો દીકરા મારા એમ. એટલે હર્ષદગીરી ગોસ્વામી શું થાય, ઈ એક તો એની કોઈ એવડી મોટી કોમ્યુનિટી સાધુ સંતોની જેવી છે. હર્ષદગીરી એટલે સાધુ સમાજમાંથી આવે તો એની એવડી મોટી કોઈ કોમ્યુનિટી, જેમ વિજયભાઈ રૂપાણી શું હતું, પારસી કોમ જેવું. ઈ શું કામ ચાલ્યા? એનું કોઈ જૂથ નહીં, એ કોઈ જૂથના નહીં. કારણ કે જૈન સમાજમાંથી આવતા હતા. હવે જૈન સમાજ તો હમણાં આમ પાછો હુવાળો, કોઈને ગમે નહીં, ખરબચડી કોઈ નહીં, દાન ધર્મ કરનારો, જીવદેહમાં માનનારો, ટૂંકમાં ઉપકારી. તો ઉપકારી હોય ને એનો માણસ હોય તો બધાને બીજાને શું લાગે કે હાલો ભલે હું ન બન્યો પણ મારો હરીફ તો ન બન્યો તો ભાઈ વિજયભાઈ ને, તો વિજયભાઈ ભલે બન્યા પણ મારા હરીફ તો ન બન્યા. એમ હર્ષદગીરીમાં એવું થવાની સંભાવના છે કે બીજા બધાને એમ લાગે કે ભલે અમારો મેળ ન પડ્યો પણ ફલાણો ભાઈ તો ન આવ્યા તો હર્ષદભાઈ નો વાંધો નહીં એમ. એટલે આ કેવું છે પૂર્વિનભાઈ, તમે ને હું આપણે એકબીજાની ઈર્ષા કરી શકીએ, આપણે ટાટા બિરલાની ઈર્ષા નહીં કરીએ. તમે નવી આ બંડી હિવરાવી એટલે મને એમ થયું કે ઓહો પૂર્વિનભાઈએ નવી બંડી હિવરાવી, મારાથી જોયું ન જાય. પણ ટાટા બિરલા જે છે ને એની હું નહીં કરું, કારણ કે અહીંયા હું પહોંચી શકું એમ જ નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટી એવી વ્યવસ્થા કરવા માંગે છે કે એવા માણસને ઉતારીએ. દાખલા તરીકે આ છે એક બીજું નામ તમને અમસ્તું કહી રાખું, વચ્ચે ચાલ્યું હતું એટલે કહું છું. રાજેન્દ્રસિંહજી રાણા ભાવનગરના છે સાંસદ, આપણે જાણીએ 2-4 ટર્મ સુધી રહી ચૂકેલા છે. બહુ જ પીઢ માણસ, એની રાષ્ટ્રીયતા, દેશભક્તિ, એના ઉપર તો એની મિસાલ સર્જી શકાય એવું છે. એના પ્રત્યે કોઈને રાગદ્વેષ ન હોય. એટલે રાજેન્દ્રસિંહ રાણા, હેલો જી સાહેબ, જી સાહેબ, હા. એટલે રાજેન્દ્રસિંહ રાણાનું નામ, હવે એવી જ કોઈ માણસ આવા ગોતવા પડે. ઈ પણ આમાંના એક છે. રાજેન્દ્રસિંહ રાણાનું નામ આવે ધારો કે તો ક્ષત્રિય સમાજ હચવાઈ જાય, પછી એના લુગડે કોઈ લાંબો દાગ ન રહે, એનો કોઈ શત્રુ ન, ઈ કોઈના શત્રુ નહીં, સર્વજનને સાથે લઈને ચાલનારા. એટલે ભારતીય જનતા પાર્ટીને આવી બધી મુશ્કેલી છે કે એમાંથી કઈ તોડ કાઢવો પડે એમ છે. એટલે એ હર્ષદગીરીનું નામ પણ મેં તમને કીધું. દેવુસિંહ ચૌહાણમાં મેં તમને પહેલા જ કહી દીધું કે એનામાં બાકીના બધા ફેક્ટર્સ જેને કહી શકાય, ઓબીસી ગણાય, ક્ષત્રિય ગણાય, ભણેલા ગણાય, બેદાગ ગણાય, સૌરાષ્ટ્રના ગણાય, કારણ કે પોરબંદરમાં ભણેલા છે, વળી ઓલા ગુજરાતના ગણાય, ઉત્તર ગુજરાતના એ બાજુના આવી ગયા છે. આમ બધું ફેક્ટર એમાં, એ સમીકરણ એમાં ભેળું તો થાય છે. હવે જુએ છે ભારતીય જનતા પાર્ટી કોને આપે, કોંગ્રેસ કોને આપે, અને આમ આદમીની તો ત્યારે તમે જાણો છો શરૂઆત છે. એટલે એનું મહામંથન હજી જુદા એંગલથી ચાલી રહ્યું છે. જી પૂર્વિનભાઈ. સાહેબ, ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોની જાહેરાત શું સૌરાષ્ટ્રની રાજનીતિના સમીકરણ અને વિષયોને ધ્યાનમાં રાખીને થઈ શકે છે? કારણ કે વિસાવદરમાં તાજેતરમાં ગોપાલ ઇટાલિયા જે જીત્યા છે, અને તો તેની સૌરાષ્ટ્રની રાજનીતિ પર શું અસર થઈ શકે? બિલકુલ અસર થશે. હું હવે તમને, મારી પાસે 2 જ મિનિટ છે, કહી દઉં પ્લીઝ, મારે એક બીજી ચેનલમાં જવાનું છે. આપને કહી દઉં, સૌરાષ્ટ્રને જ કેન્દ્રિત ધ્યાનમાં રાખીને જ બધી વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી મધ્ય ગુજરાતના છે, CR પાટીલ દક્ષિણ ગુજરાતના છે, જે કાંઈ છે બધી ઓળીઓ ગોળીઓ ઓલીકોર છે. આને તમે બાદબાકી કરી શકો નહીં. સૌરાષ્ટ્ર ગુજરાત જે છે, કચ્છ પણ અમારામાં જ ગણાય આમ જુઓ તો કચ્છ સૌરાષ્ટ્ર, એની તમે બાદબાકી કરો તો મેળ ન પડે. રામાયણમાંથી તમે સીતાજીનું પાત્ર કાઢી નાખો, મહાભારતમાંથી દ્રૌપદીનું કાઢી નાખો, કાંઈ વધે નહીં. વૃક્ષમાંથી તમે પીપળો કાઢી નાખો, પર્વતમાંથી હિમાલય કાઢો, કાંઈ વધે નહીં. સૌરાષ્ટ્રને કાઢી નાખો તો કાંઈ ન વધે. આ તો આખી ધરા જુદી છે, સમજી લ્યો.
એટલે અમસ્તું પણ તમને કહું, સાંસ્કૃતિક રીતે કયો કે પોલિટિકલી કયો, સૌરાષ્ટ્ર તો હબ છે, અહીંથી જ સરકાર ચલાવીએ છીએ એમ કહો તો હાલે. ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘનો પાયો અહીંથી નખાણો તો રાજકોટમાંથી, એટલે આને બાદબાકી સંભવ નથી. તો આપની જાણ ખાતર સૌરાષ્ટ્રમાંથી જ કોકને કંઈક ગોઠવવું અથવા તો ન ગોઠવાય તો એને અનુરૂપ ગોઠવવું એવી વાત ચાલે. એટલે મેં તમને દેવુસિંહ ચૌહાણનું નામ શું કામ આપ્યું, પોરબંદરમાં ભણેલા છે એટલે કદાચ કેવું હોય તો એમ કહી શકાય કે ભલે એનું ગુજરાત, જેમ કે આ ભાઈ છે અત્યારે ગોપાલ ઇટાલિયા, ઈ ક્યાં વિસાવદરના છે, પણ કહેવાય ને કે લેવા પાટીદાર છે, આપણા છે, ભૂતકાળમાં અહીં રહ્યા હતા, કોઈને આયાતી ન લાગ્યા, બધાને ભાયાતી જ લાગ્યા. એમ દેવુસિંહ ચૌહાણમાં પણ એ પ્રકારની વાત છે કે ભાઈ કમસે કમ આ પોરબંદરમાં ભણેલા છે એટલે અને બેદાગ છે, યુવાન છે, વિઝનરી છે, બધું છે, તો એને લોકો સ્વીકારી લે. અને સ્વીકારી એટલા માટે લે, બીજા બધા જે સૌરાષ્ટ્રના દાવેદારો છે એને એમ થાય ચાલો અમારો ભલે મેળ ન પડે, પણ મારે જેની સામે વાંધો છે એનો તો મેળ નથી પડ્યો તો હાલે બંધ છે. એટલે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય થશે અને અઠવાડિયે 10 દિવસમાં જ થશે. જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર વિષય માહિતી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ.